પરમ કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનું સહેલું સદન સાધન છે ભગવાનનું નામ સ્મરણ. હું ઘણીવાર કહું, આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, મોઢું ખાવાનું કામ કરે. અમુકને તમે જુઓ દાંત ના હોય ને તો મોઢું ચાલુ જ હોય. હવે ઠાકોરજીની સેવા કરતા હોય ને તો ઘરના કે બા જય શ્રી કૃષ્ણ, ગમે તે કામ કરતા હોય, હરતા ફરતા ઉઠતા બેસતા હાલચાલ ચાલતા કેવલ ભગવાનનું સ્મરણ. સાહેબ મોઢું ખાવાનું કામ કરે, હાથ સેવાનું કામ કરે, પગ દોડવાનું કામ કરે. આખા શરીરમાં નવરું શું બેસી રહે છે? જીભ. જૂના મકાનોમાં જે શેરીઓમાં મકાન હતા ને, દરેક જૂના મકાનોની અંદર ઉમરા હતા. બધું ઉમરા નીકળી ગયા. અને વર્ષો પહેલા ઉમરા હતા ને, લાઈટો નથી. તે વખતે શું થતું ખબર છે? મકાનો એટલા મોટા મોટા, તમારે આગળના દરવાજેથી ગુસ્સો ત્રીજી શેરીમાં નીકળાય એટલા મોટા મકાનો. આમ નતા, આમ હતા. અને એમાં કોઈ મહેમાન આવ્યા હોય ને તો પછી દિવેલનો ખડીયો પ્રગટાવે અને દીવો ઉમરા પર મૂકે. અડધું અજવાળું રસોડામાં જાય તો મહેમાન ભોજન કરી લે, અને અડધું અજવાળું બહાર આવે એટલે ભોજન કરીને જે મહેમાન બેતા હોય એની જોડે વાતો કરીએ. મનુષ્ય જન્મની અંદર જે શરીર છે ને, એ શરીરનો ઉમરો છે જીભ. શરીરનો ઉમરો છે જીભ. એ જીભથી જ ભગવાનનું સ્મરણ કરવાનું છે. રામ નામ મણિ દીપ ધરું. એ મુખની ઉપર, જીભના ઉપર રામ નામનો દીવો પ્રજ્વલિત કરીએ, કૃષ્ણ નામનો દીવો પ્રજ્વલિત કરીએ. શું થાય છે? અડધું અજવાળું અંદર જાય તો મન બુદ્ધિ ઇન્દ્રિયો સમર્પિત થાય, અને અડધું અજવાળું બહાર આવે તો તમારે કંઈ અડધું અજવાળું બહાર આવે. આપણામાં તો ભક્તિ આવે, પણ તમારી નિકટમાં જે રહે છે ને એમાં પણ ભક્તિ આવે છે.